તો મિત્રો આપણે આવી ગયા છે બાજરી પહેરવા મારે દશરથજીના ત્યાં ગામમાં જો મિત્રો આખું કુવેતર આપણે પહેરી છે બાજરી જો આ રીતે પહેરા છે સાસી 11નું વાવેતર કર્યું છે મિત્રોને જો છે ટ્રેક્ટર મિની આવી છે ચારા બાંધવા અને જો મિત્રો આ તુવેર બહુ સરસ છે જેઠે ભાઈને વાવેલી જેટલી મોટી મોટી ફળ્યું છે જો બિયારણ કંઈક અલગ છે મિત્રો બહુ સરસ ગમી છે તુવેર આપણને આપણે 2-4 છોડ લઈ લે ફળ્યું ઘરે વાવવા માટે આપણે બિયારણ કરવા લાગી તુવેર બહુ સરસ બિયારણ લાગે છે જેઠે ઊભું છે જો મિની ટ્રેક્ટર બધે છે ચારા આપણે ત્યાં જઈએ આપણે પહેરા છે ને ચેડે ચારા બધે છે બનાસના કોઠે છે આપણે સાઈડ જોડે છે બનાસ નદી બધી બાજરી આપણે પહેરી છે કાલી બીજી આજે વાવેતર કરો છો જો નેટ નાખી છે કટકા પહેરે ને કાલી પહેરી હતી આટલી 3-4 વીઘા તમારા મને એકલા નહોતું ફાવતું હું બંધ કરીને આવ્યો જો મિત્રો આ ટ્રેક્ટર છે ચારા બધવા માટે આવી છે બધા અમારે ભાઈઓ છે અને પહેરવા આવ્યા છે આપણે ચારા ભરાય વાગે હો સુરાજજી હા મસ્ત સરસ કામ છે હો ભાઈ થોડો આગળ મળીએ મિત્રો જો હવે ઘરે આવ્યા છે હવાના ટ્રેક્ટર લઈને ગયા હતા મિત્રો હવે આવ્યા છે એટલે મગફળી આપણે કેવી ઉગી છે જોવા માટે આવ્યા છે ખેતરમાં બેઠા છે મગફળી બહુ સારી ઉગી છે જો ઉગેરેલી છે હજી 50% નીકળી છે મિત્રો 50% બાકી છે આપણે જો બતાવું તમને આ રીતની ઉગી છે જો હજી આ ઉગેરેલી છે જો મિત્રો હજી આ રીતે ઉગેરેલી છે આ ઉગી જો આ ટાઈપની ઉગેરેલી છે જો આ ઉગ્યા છો મિત્રો ઉગવાનું ચાલુ છે હજી મિત્રો બહુ મસ્ત થાય હજી અઠવાડિયા ચેડી બહુ સરસ થઈ જશે મગફળી આપણે ઉગાવો સારો છે મિત્રો જો મગફળીનો ઉગાવો એવો સરસ છે વાઈનાસી છે આપણે મગફળી ધીરે શાકભાજી નથી કરી મિત્રો શાકભાજી ભાઈ ભાઈને કંટાળ્યા ને હવે કીધું મગફળી ભાઈ આવી જાઓ બધી ઉગેરેલી છે 4 દિવસ પછી અસલ દેખાશે અને જો રમેશભાઈને કાકડી આવી ગઈ મસ્ત છે જો મિત્રો કાકડી છે સરસથી છે જો અમારા રમેશભાઈ આવી છે કાકડી પણ સરસ છે મારે મિત્રો તો ઘરે જઈએ આપણે મગફળી જોવા આવ્યા હતા 2-3 દાડાથી ટ્રેક્ટર લઈને જતા એટલે જોવાનો ટાઈમ નહોતો ફોટો મારતા હોય બધી ખેતરમાં બહુ સરસ ઉગેરેલી છે મગફળી આપણે બસ